તો ગાઈસ હવે જો આપણે મોલમાં પહોંચી ગયા છીએ. હવે જો આપણે અહીં શાંતિથી ઊભા હતા ને મોલના ઓનર આપણને મળી. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ. ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. આજ ફરીથી એક નવો બ્લોગ લઈને આવી ગયા. તમને એવું લાગતું છે આ કે ઘરે નહીં આ કઈ જગ્યાએ? તો આપણે અત્યારે ઊભા એ રોડ ઉપર. જો આમાંય રોડ હે, આમાંય રોડ હે. એટલે રોડ ઉપર આપણે શાંતિથી ઊભાઈને હું મોલમાં જવાનું. એકલો નહીં જવાનો. અરે આપણો ભાઈબંધ જેમનો ભાઈબંધ મજામાં મજામાં. અને આપણું છે જહાજ. હા, જહાજ નહીં લ્યા, રોકેટ. પેન્થર હે, બ્લેક પેન્થર. તો હવે આપણે ડાયરેક્ટ જવું છે મોલમાં, કંઈક ખરીદી કરી મોલમાં બાકા પૈસા આપણું બાઈક. અને હવે આને લઈને નીકળીએ ડાયરેક્ટ મોલ બાજુ. એટલે એ તારા કેમેરો હવે જો આપણે પેટ્રોલ પંપમાં પહોંચી જઈએ ને પેટ્રોલ પુરાવાનું છે. જો આ પેટ્રોલ પુરાવાનું છે. જો ટાંકી ફૂલ નહીં કરાવવાની, 100 રૂપિયા નાખવાનું. ભાઈબંધ કે કેવું છે? કઈ નહીં કેવું છે. તો હમણાં અહીં પાછળ જ મોલ હે. પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ તો અહીંયા જઈએ. જો પેટ્રોલ ભરાય છે હવે. હવે જો આપણે મોલમાં પહોંચી ગયા છીએ. મોલ જ છે ને, મોલમાં આપણે પહોંચી જઈએ. અંદર કંઈક વસ્તુ લઈ લઈએ. હવે જો આપણે બૂટ લેવા પહેલાં બૂટ જોવા આવી ગયા. ગમશે તો લઈશું. જો અહીં છે બૂટ આખા. ભાઈબંધને લેવાના. ભાઈબંધ જેવા લેવા અહીંથી લેવા. પૂમાના નહીં લેવા. ના, બજેટ જતું રહે નહીં. બજેટ બહારનું હે. તો એટલે એક વસ્તુ તો ભૂલી ગયા. ભાઈબંધનું નામ શું છે એ કહેવાનું ભૂલી ગયા. શું કહેવું તારું? રિયલ નામ કેવું છે કે ભાઈ હું કહું એ કહું? જે કેવું આપણો ભાઈબંધનું નામ છે જયદીપ, જેને હું પ્રેમથી બિચારાને મોદી કહું. ભાઈબંધ હજુ નવો નવો છે ને એટલે શરમાય. બાકી આવું જો અહીંથી આપણે બૂટ સિલેક્ટ કરી લઈએ. પહેરાવાના જો આવા ચડ્ડા લઈ લેવાય. ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ. ઘરમાં પહેરવાની વસ્તુ છે. આ બધા બજારમાં આ જો આ બંડી હેલા મેં કીધું બૈરાવન ગંજી મુંજી ગંજી. આ પેન્ટ હે. જો આ પેન્ટ હે ફક્ત ને ફક્ત 200 રૂપિયા ખાલી કરવાનું ભાવ. મજા આવે પણ કમ્ફર્ટ એકદમ. આપણે ઘરમાં પહેરવા હોય ને તો આવા હાલે. બાકી કઈ ઘણા દિવસથી આપણે બ્લોગ નહીં બનાવતા. એક મસ્ત બ્લોગ તમારા આમ લઈને આવતા રહીએ. આ ભાઈબંધ જોડે આપણો બ્લોગ તમને જેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. જુઓ, સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો. બાકી આવું અહીં તૈયારી હાલે શું લેવું. જો હવે આપણે અહીં ઉભાઈએ ના આ જો લેડીઝને એ તાર ગર્લફ્રેન્ડ હાટું લેવું છે? નો 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 ગર્લફ્રેન્ડ નો ગર્લફ્રેન્ડ એ ખોટી વાત નહીં કરવાની. ચાલો આગળ મળી એવી ગંદી ગંદી વાત નહીં કરવાની. અમે સીધા છોકરા છીએ એકચ્યુઅલી. પૈસા એટલા બધા વધી ગયા ને કે શું લેવું એ ખબર નહીં પડતી. શું કહેવું? પૈસા બહુ વધી. પૈસા બહુ મોલ જ આપણો. ના એલા વધારે થઈ ગયું. કટ હાલી ગઈ. હો અમારે ફાંકાજી આવી હાલતી તો એ પગલું સણ્યા જો પ્રીમિયમ ફૂલવાળા. હાલો કંઈક આગળ જોઈએ આપણે. જો આ બધા ટી શર્ટ બહુ મસ્ત હોય પણ એકચ્યુઅલીમાં અમારી બજેટ બહારની વસ્તુ છે બધી. બાકી આ ઘરમાં પહેરો હાટું હાલે એવા ટી શર્ટ. આપણો ભાઈબંધ બહુ કંઈ બોલતો નહીં. ચમ ભાઈબંધ એવું? ના, કેમેરો બંધ હોય ને તાર બહુ બોલે. એ આ ટી શર્ટ હારા જો એકદમ મજા આવેલા. ટ્રીપ બીપ ઉપર જ્યાં હોય ને તો મજા આવે. આખી બાઈના ના મજા આવે. એ જ તો લાગે એસ્થેટિકનો દીકરો. મારવાડી બ્રધર્સ. શું મારવાડી બ્રધર્સ. હા એવું સ્ટફન હાલ લાગે. પણ આપણે કેટલા પ્રાઇસ છે? કેટલો આનો જો પ્રાઇસ લખેલ જ નહીં. મગજ અમારો હેંગ હો જાતા હે મગજ. અમારો યાર ધ્યાન જ નહીં. અહીં ઉપર લખ્યું તો અમે અહીં જોઈએ. અહીં કેટલી પ્રાઇસ અહીં ઉપર લખેલું જ છે. રાજસ્થાની બ્રધર્સ મંગાવેલું કંઈક જોવા જઈએ. હાલો એકચ્યુઅલીમાં કોલ્ડ્રિંક બાય કરને છે આજે. લાલ પડદો લાવ્યો. લાલ પડદો ન્યૂ એડિટ કરવા નથી. હાલો કંઈક જોઈએ. અહીં લઈ લઈશ. સૌ જો આપણે અહીં શાંતિથી ઊભા હતા ને મોલના ઓનર આપણને મળી. ऐसे नॉर्मल भाई हिंदी समझे એટલે એમને હંગાત હિન્દી વાત કરીએ. એમને વિડીયો બનાવો તો આ કામ હતું એટલે અમે વાત કરીએ. એક મિનિટ આવી ચાલુ આગળ મળી. તો જો આપણે ઓલા જે ભાઈ હતા એમની જોડે વાત કરી. એમને એમ કે તમે
વિડીયોનું પ્રમોશન કરી દઈશું. તો આપણે વાત બધી કરી ને તારા હવે આપણે જઈએ. જો આ ભાઈબંધ જોતો હતો આપણે. હા, કેમ છો ભાઈબંધ? મજામાં? આવડે ભાઈ આ તો આમાં હાટો નોર્મલ થઈ ગયો. આવડે જોતા હતા. હવે કંઈક ચાંદના ઘણી બધી વાત કરી. હવે કંઈક લેવાનો વિચાર છે. હાલો કંઈક કરીએ. હાલો આ ટી શર્ટ એટલે શું કહેવાય, શર્ટ જ કહેવાય ને. શર્ટ મસ્ત લાગે પણ આપણું બજેટ નહીં એટલું બધું શર્ટ લેવા. જો કે વધારે પૈસા કંઈક થોડા ઘણા પૈસા કમાઈને આવશું પછી લઈશું. બાકી એ નાઇટી કેટલાની હે કે 160ની? મને જ કંઈ ખબર નહીં પડતી ચેવી કહેવાય. જો બૈરાઓના શર્ટ હે, જો નાઇટીઓ હે પણ ભાઈ ઘણી પડી છે આપણા ઘરે. આ પેન્ટ હે, જો આ કેવા પેન્ટ હે? પેન્ટ નથી તો શું હે? નાઇટી છે. નાઇટી હે આવી અલગ પ્રકારની નાઇટી જોઈ. હવે આપણે તમે દેહીમાં નાખી કોઈ બહાર ના નીકળી ના, દેહીમાં પ્રોફેશનલ થઈ ગયો. બહાર નીકળતો હોય ને એટલે ના ખબર હોય. કઈ બીજી વાત તો જવા તો એસીમાં એટલે ટાટો ટાટો લાગે. બડે બડે अच्छे लगे होते हैं तो पूरा मस्त भी આ એસી હે ને એટલે મસ્ત ટાટો ટાટો લાગે. એ મજા આ ટી શર્ટ હારા. જો ભાઈ અમે વાત તો જેવી રીતે કરી ને આખો મોલ ખરીદ લેવાનો. હા મસ્ત ટી શર્ટ છે. એલા હારા હે, મસ્ત ટી શર્ટ હે. કલર દો કેટલા પૈસા? વખત બારની વસ્તુ થઈ ગઈ. હાલ નહીં કલ આયા તમે કલ મે આ ભાઈ પૈસા વાળો હો, પૈસા વાળો રીચ પાર્ટી. તમને આમ લાગતો હશે લોકો ખાઈએ પણ પૈસા વાળો પારા આ હારા. જો કલર કોમ્બિનેશન નો આ પ્લેન હે. આ કલર એ ઘરમાં પહેરવા આ લઈ લે. ઠીક ઠીક બધું સારું જ લાગે પણ પૈસા નથી ભાઈ. શું કરો? જો આપણે તેલનો ત્યાં ઓલું છે અને બીજી બધું માથાની વસ્તુ. પણ આપણો માથાનો વાળ સારા એટલે આપણે કઈ જરૂર નહીં. હું ધોરો થવા ક્રીમ ગોતું. ધોરો થવું છે? આ રહી જો કેટલી બધી ક્રીમ. આ મસ્ત આવે. આ શું કર્યું આવે? નો એ મેન એ ફેસ વોશ છે. જો 45 ડિગ્રીમાં ચા પીવા વાળાને ફેસ વોશની જરૂર ના હોય મારા વાલા. આ મોલને જો રોડ ઉપર હાઈવે, બગોદરા હાઈવે. આ બગોદરા હાઈવે ઉપર જો તમે નીકળતા હોય ને ઓશિયા મોલ તમને જો જોવા મળે તો તમે અહીં વિઝિટ કરી શકો છો ને તમારે જે વસ્તુ જોઈએ લઈ શકો છો. બાકી અમે તો વસ્તુ જોઈએ યાર, બજેટ નહીં એટલે કોઈ કહેતા નહીં. આપણે કઈ વસ્તુ નહીં લેવા, બ્લોગ બનાવવાનું થાય કોઈ કહેતા નહીં હો. આપણે કઈ પૈસા નહીં લઈને કહેતો નહીં તું. ઓના જોતા છે દાંત કાઢતા છે. જો આપણે અહીં ખાવાના વિભાગમાં આવી જાય અને બાય 1 ગેટ 1 ફ્રી પેલી ઓફર. તો હવે મારા ભાઈબંધે એક મસ્ત સુઝાવ આપ્યો. ના એલા સ્કેમ નહીં. આ કેવું કે ખબર કે જે 150 રૂપિયામાં બાય 1 ગેટ 1 ફ્રી જે ફ્રી મળે ને એ લઈ લો અને જે પૈસા દઈને લેવાનું હોય ને એ નહીં લેવાનું, એવું કહેવા માંગે. આપણે અહીં શું કહેવાય આને શું કહેવાય બેગના સેક્શનમાં આવી જાય ને અને વીઆઈપીમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો વીઆઈપી નો લોગો. વીઆઈપી પણ તો આપણે લઈ લઈએ પૈસા હોવા જોઈએ. આપણા ઘરે પડી છે. પડી છે આ જોડે પાસવર્ડ વાળી પડી. બે પડી ચઈ લઈને જાસ. હા લઈને જાસ. રણુજા જવાનું આવી લઈ જજો. ના રણુજામાં આવી ના હાલે ને, એમાં વિમલના થેલા ચાલે. વિમલના થેલા ઓન ટોપ. બાકી જો કોલ્ડ ડ્રિંક કોઈ કંઈક પીવાની ઈચ્છા છે પણ કંઈ નહીં. હા ઘણું બધું મોલમાં ફેરા. જો આ પાકીટ છે, પાકીટ લેવાની ઈચ્છા છે પણ પૈસા જ નહીં. શું કરું? પૈસા પાકીટમાં મૂકો તો પૈસા તો હોવા જોઈએ, પૈસા જ નહીં. બાકી મોલને વિઝિટ કર્યો ના જવો. જો આપણે બધી કઈ વસ્તુ લીધા વગર બહાર આવી જાય એના આપણે યાર શું કહેવું? મારે કંઈ નહીં કહેવું. કઈ વસ્તુ ત્યાં લીધી એલા કઈ વસ્તુ લીધી નહીં. બાકી હવે પાર્કિંગમાં જઈએ અને કંઈક હવે ચા બા પીવી છે તો પીવડાવજો. હું પૈસા નહીં લાવ. સારું હાલો બાઇક જોડે જઈએ. જો મોલમાંથી આપણે નીકળી જઈએ ને બહાર આવીએ કઈ વસ્તુ લીધી નથી કેમ કે કંઈ નહીં. હાલો બાકી જો આપણો ભાઈબંધ શાંતિ ત્યાં ઊભો છે. શું ભાઈબંધ મજામાં? કંઈ કહેવું છે તો હવે કેવું યાર મારે કેટલું બોલું. બાકી મોલનો ફ્યુલ રિવ્યુ આપણે તમને આપી દીધો. તમે આ બગોદરા રોડ જો આખો બગોદરા રોડ છે એ નીકળો એટલે પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં હોશિયાર મોલ આવ્યો. ત્યાં તમારે જે વસ્તુ લેવી હોય એટલે લઈએ તો આગળ મળીએ. તો કાંઈ જો આપણે પી ના પીએ આ પીવે ઓરે પી લઈએ. ભાઈ સૌ સોડા પી લીધી. હવે નીકળે ડાયરેક્ટ ઘર બાજુ. આ બહુ રખડી
બાકી કઈ જો ઘરે આવી ગયો હું તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. મારા ભાઈબંધ સંગાતના બ્લોગ તમને મજા આવતી હોય તો એ જરૂરથી કોમેન્ટ કરજો કેવો લાગ્યો બ્લોગ. નકર ના મજા આવતી હોય તો પછી આપણે કંઈક અલગ વિચારશું. બાકી કોમેન્ટ કરજો જેવો બ્લોગ લાગ્યો એવો, બરાબર. અને આ મોલમાં ઘણી બધું આપણે વસ્તુ જોઈ. પૈસા લઈને નહોતા આવ્યા, ખાલી આપણે શોપિંગ કરવાનો કંઈ વિચાર નહોતો એટલે પૈસા નહોતા લઈ ગયા. બાકી આજ માટે બસ આટલું જ. હવે વિચારું હું કે ડેલી બ્લોગિંગ ચાલુ કરી દઉં. બાકી આજ માટે બસ આટલું જ. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ. We're gonna keep it low key, keep it soft.